હાય ફ્રેન્ડ, તો ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો? બધે મજામાં જશો? તો મારી મિની બ્લોગમાં તમારું બધાને વેલકમ છે. તો ઓલમોસ્ટ જમી કાઢવીને હું ફ્રી થઈ ગઈ છું. 2 વાગી ગયા છે, એટલે ફ્રી એટલે વાસણ સાફ કરવાનું બાકી છે, કેમ કે પાણી નહોતું એટલે વાસણ મૂકી દીધું હતું આપણે, પણ પાણી આવી ગયું એટલે વાસણ સાફ કરવાનું છે. તો 2025 તો આપણા માટે પૂરું થઈ ગયું, નવા વર્ષ ચાલુ થઈ ગયું, 1 તારીખ આજે. તો ભગવાન પાસે થઈને એવી આપણે માગશું ભગવાનને કે હે ભગવાન, જે કોઈ પણ આપણાથી ભૂલ થઈ ગયું તો માફ કરજો. આ વર્ષ આપણા બધા માટે, આપણા ફેમિલી માટે થઈને, યુટ્યુબ ફેમિલી માટે થઈને બહુ સારું રાખજો. બધાને હાજરને રાખજો, બધાને સપના પૂરા કરજો. તો કેમ છો ગાઈસ? મજામાં જશો? હું પણ મજામાં છું. તો ઓલમોસ્ટ તો બ્લોગ આપણે નથી હું અત્યારે બનાવતી, કેમ કે પહેલાં મારી યુટ્યુબ ચેનલ જે હતું એ તો ખબર નહીં કોઈ લઈ લીધું છે. તો એવી હજી રિક્વેસ્ટ કરું તમને બધાને કે જે કોઈ પણ લીધું હોય તો મારું ચેનલ મને પાછું ફરીથી તમે રિટર્ન કરી દેજો. તો એટલી મહેનત કરીને મેં મારું ચેનલ બનાવ્યું હતો. છેલ્લા 1.5 વર્ષ થઈ ગયું, 1.5 વર્ષ થઈ ગયું ગાઈસ મહેનત કરીને. મારું એક સપના હતું એ પૂરું કરવાનું હતું, તો સપના તો મારું બીજાના લીધે સપના રહી ગયું અધૂરું. તો એવી આશા રાખું છું કે તમે બધાથી પાછું કોશિશ કરીને મને યુટ્યુબ ચેનલને પણ રિક્વેસ્ટ કરું છું કે મારું ચેનલ મને પાછું મળી જાય. ભગવાન પાસે પણ હું ડેલી ગાઈસ હું જ્યારે પૂજા કરવા બેસું ને ત્યારે ભગવાનને કહું કે આટલી મહેનત કરીને મેં બનાવ્યું, તો આપણા મહેનતના કોકે આવી રીતના કરી નાખીએ તે લોકોનો શું ફાયદો છે એમ. પોતે પણ તમે તમારી જાતે મહેનત કરો. આપણા ખુદના મહેનત હોય ને ગાઈસ, એ બહુ મહત્ત્વનું કામ છે. તો મહેનત કરશો તો આપણે પણ મહેનત કરીએ તો આપણું જે સપના હોય જરૂરથી પૂરા થાય. મહેનત કરવી પડે એના માટે. પણ કોકના ચેનલ લઈને આપણે એમાં એમ થાય કે આપણે પૈસા કમાવી લઈએ કે આપણું ગમે તે કરી, પણ એ બહુ સારું નથી કોઈના માટે. પણ એ ભગવાનને પણ મંજૂર નથી, કેમ કે મહેનત કરીને આપણે કોકે બનાવ્યું હોય. જે યુટ્યુબર હશે, બ્લોગ બનાવતા હશે અથવા શોર્ટ વિડીયો, લોંગ વિડીયો, કોઈ પણ વિડીયો બનાવતા હશે, તેને ખબર હશે કેટલું મહેનત કરવાથી એક વિડીયો બને છે. હું તો મારું ઘરનું કામ કરતાં કરતાં મારા છોકરાનું ટાઈમ દેતા, તો એ હું રસોઈ કરતાં જોતા જશો કિચનમાંથી. ઓલમોસ્ટ મારો વધારે વિડીયો કિચનમાંથી જ હોય છે. કામ કરતાં કરતાં હું એક વિડીયો બનાવતી હતી. તો મેં કોઈનું ખોટું નથી કર્યું, ખોટું આપણે વિચારતા પણ નથી કોઈના માટે. તો આપણે એમ થાય કે વ્યવસ્થિત બધા રીતના ખરાબ વિડીયો પણ આપણે નહોતા બનાવતા, સારા વિડીયો બનાવતા હતા કે નાના મોટા બધાય જોઈ શકે. તમે વિશ્વાસ ના કરો ગાઈસ, મને ઘણા લોકોનું કમેન્ટ એમાં હોય છે કે મોટી ઉંમરના જે માનો કે 60 વર્ષના જે મોટી ઉંમરના હોય ને, જેમ કે માનો કે બા જેવડા, આપણા મમ્મી પપ્પા જેવડા, એ લોકોને પણ મારા વિડીયો બહુ ગમે, એ લોકોને જોવું. તો હું સારા જ બ્લોગ બનાવું, સારા વિડીયો પણ બનાવું, એટલે એ બધાને બહુ પસંદ આવે. તો એના માટે થઈને ફેમિલી બ્લોગ જ આવતો હતો મારે. તો એ બધે ખબર નહીં હવે ખરાબ વિડીયો જે બધું બનાવે છે તો એ લોકોનું કોઈ પણ મિસ્ટેક થતું નથી, એના ચેનલ હેક કોઈ કરતા નથી. સારા વિડીયો બનાવે છે તો એનું ચેનલ તમે લોકો કેમ આવી રીતના કરો છો? જેમ કે મેં એક વિડીયો બનાવતા હોય વ્યવસ્થિત, સારું વિડીયો બનાવતા હોય, એ લોકોને તમે હેરાન કરો છો. તો એવી રિક્વેસ્ટ કરું છું કે જે કોઈ પણ લીધું હોય તો મારું ચેનલ તમે મને રિટર્ન કરી દેજો. ને તમારા ગાઈસ, તમારા ખુદના લીધે તમે મહેનત કરીને તમે પણ તમારું ચેનલ બનાવો. તો બધાના સપના હોય છે પૂરા કરવાના, સપના પાછળ મહેનત પણ એટલું લગાડવું પડે છે. તો કાંઈ વાંધો નહીં, હું તો એવી આશા રાખું છું કે ભગવાન મને પાછું ફરીથી મારી ચેનલ મને મળી જશે. તો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. તમને બધાને મારી વિડીયો કેવું લાગે છે? સારું લાગતું હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જે કોઈ પણ મારાથી મિસ્ટેક થઈ હોય, ભૂલ થઈ ગયું તો મને માફ કરજો. તો ચાલો આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં ગાઈસ. બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.